નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભા કેટલાક સદસ્યોને સમયસર એજન્ડા નહીં પહોંચતા મોકૂફ રખાઈ હતી. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી હતી. જિલ્લા પંચાયત સભાખંડમાં સામાન્ય સભા હતી. જિલ્લા પંચાયતના કેટલાક સદસ્યોને સમયસર એજન્ડા નહીં પહોંચતા સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સામાન્ય સભામાં હાજર રહ્યા હતા, જેમાં પંચાયતના સદસ્યોનો કોરમ ન થતા સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી હતી. આમ સામાન્ય સભાના જે એજન્ડા છે એ ખરેખર 15 દિવસ પહેલાં જે તે સભ્યોને મળવા જોઈએ, કારણ કે આ જે સામાન્ય સભા છે એ ના એજન્ડા 9 તારીખ 7મો મહિનો 2024ના રોજ મળેલ છે. તે ખરેખર આમ યોગ્ય નથી, નિયમના વિરુદ્ધ છે. એટલે આ જે સામાન્ય સભા છે એમાં જિલ્લાના 90% આદિવાસીઓ છે અને એમાં સામાન્ય સભામાં ખરેખર લોકોને પ્રશ્નોને વાચા મળે એના માટે ખાસ સવાલો પૂછવા હોય તો ખરેખર 15 દિવસ પહેલાં એજન્ડા મળે તો લોકોના જે સવાલો છે એ સવાલો વ્યવસ્થિત સામાન્ય સભામાં મેલી શકાય અને એ જે સવાલો છે એનું વ્યવસ્થિત નિરાકરણ લાવી શકાય. તો એના માટેનો જે સમયગાળો દરેક જે ચૂંટાયેલા જે સદસ્યો છે એમને મળવો જોઈએ, જે મળેલ નથી, અને તાત્કાલિક એના એજન્ડા મળેલ છે, જેથી કરીને આ સામાન્ય સભા રદ થઈ ગઈ છે આજે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.